ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળથી ઉના સુધી અંદાજે 10,000 હેક્ટરમાં નાળિયેરનું વાવેતર છે, જેમાં મહદઅંશે વેરાવળ તાલુકામાં મોટા પ્રમાણમાં નાળિયેરના બગીચા છે, ત્યારે નાળિયેરમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લામાં માંગરોળથી ઉના સુધી અંદાજે 10,000 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે, જેમાં મહદઅંશે વેરાવળ તાલુકામાં મોટા પ્રમાણમાં નાળિયેરીના બગીચા છે. તો નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતા વધી છે. ચમોડા ગામના યુવા ખેડૂતોએ અંગે ઇન્ટરનેટ માધ્યમથી તપાસ કરાતા ફ્લોરિડમાંથી આ માખીનો ઉપદ્રવ ભારતમાં આવ્યો છે. તે માહિતી તેમને મળી હતી. કેરળ બાદ ગીર સોમનાથમાં માખીનો ઉપદ્રવ હાલ વધ્યો છે. આ માખીને કારણે નાળિયેરીના પાન એકદમ કાળા પડી ખરી જાય છે અને નાળિયેરીનું ઉત્પાદન અટકી જાય છે. સફેદ માખી છે, પછી ઈયળ પર છે પોટીમાં અમુક જગ્યાએ, બરાબર. અને નારિયેળ પહેલાં 1500 થતા, અત્યારે 100 નારિયેળ થાય છે, બરાબર. તો કૃષિ વિજ્ઞાનને અમારે કહેવાનું આવે કે કંઈક સરકારશ્રીને કહે તો સહાય કરે ને આ જીવાતનું કંઈક નિરાકરણ લાવે, એ માટે અમારે નમ્ર વિનંતી છે સાહેબ. મારે અત્યારે 10 વીઘાનો બગીચો છે અને જે એમાં અત્યારે મારે ઉત્પાદન પણ નહિવત જોવા મળે છે. જે સાઈડ ઇફેક્ટના કારણે અમુક વાતાવરણ અને કુદરતી વાતાવરણ અને સફેદ માખીના ઉપદ્રવને કારણે ઉત્પાદન હાવ નહિવત જોવા મળે છે. નહિવત 2020થી આવેલી સફેદ વ્હાઇટફ્લાય અને પછી ખેડૂતોએ કરેલી બેફામ જે કેમિકલનો ઉપયોગને કારણે જે મધમાખી હતી અત્યારે નહિવત તમને જોવા મળે છે, જેને કારણે આ ઉત્પાદન અમને મળવું જોઈએ, અત્યારે મળતું નથી. સફેદ માખી પહેલાં તો જોઈએ તો નારિયેળીનું ઉત્પાદન ઘટવાનું મેઇન કારણ તો સફેદ માખી જ છે. સફેદ માખી અને પછીથી જે આ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર હાલ સ્થિર ન રહેવાના કારણો હોઈ શકે. ખેડૂતોના જણાવ્યા મુજબ નાળિયેરી ખેતી માટે પ્રથમ 5 વર્ષ ખેડૂતોને અથાગ પરિશ્રમ કરવો પડે છે અને બાળકની જેમ નાળિયેરીની છોડને ઉછેરવો પડે છે. 5 વર્ષ નાળિયેરીમાં આવક શરૂ થાય છે, જે નાળિયેરી 25 થી 30 વર્ષ સુધી આવક આપે છે. પરંતુ આ સફેદ માખીને કારણે નાળિયેરી માત્ર 6 માસમાં જ નષ્ટ થઈ જાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.